આ હે ટોમી એટકિન્સ, આ પર ફ્લોરિડાની વેરાયટી ઘણા બધા યારા કરે લીધા ને તો પછી આપણી ઓલાઈ રહ્યા હતા. કલરફુલ કલર પકડે લીધવાની કલરફુલ વેરાયટી છે. આમાં વયસમાં પારી હોય છે ને કાંક રેગ હોય પાછું મારવું જો હે કાંટો ચડે તરબૂચમાં કેવો કાંટો ચડે ચડે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. વાગ્યા છે ને 7 થેગા ને અમારે જો માયાને ઉઠાડવી. આખડી હું નથી ઉઠી, આજે ઉઠે અને સીધો ફોન ટાઈમ લેક્સમાં મૂકે ગઈ હતી. પછી ચા પીધો, પછી ખીલા વાર્યા, પોદરા કાઢીને ખીલા વાર લીધા. એ ભીં દોવી રમીલાને બરોબર ઠીક ને તે પેલા બે ભીહું દોવેલા અને પછી ફર્યું વારી. પણ માયાને મોરથી ઉઠાડલા ને તો ભીહું દોવેલા ને તો તઈ હાબદી થઈ જાય નકર પાછું ભણવાનું ટાણે તૈયાર નહીં થઈ રહીએ ધીરે ધીરે કરતા. માઈકું થઈ ગઈ તૈયાર. આજ છે શનિવાર એટલે હમણાં તો કાયમ વહેલું જવાનું હે પણ આજે અહીં શનિવાર હે. આજે આજનો દી હે ને કાલે વારે રજા ને 3 ચોટલીઓ ધરાર વરવજી. મારે આજ થેગું જરીક મોડું ઉઠવામાંથી ને તું કા વાર આવ્યું. લે પકડા બોટલ, લે બોટલ પકડા. ઓહો આગળ અજય આગળ જ આમ બસ એ બોટલ હેઠી લે પાછી તો હરખી ને હરખી પકડા હે ને બોટલ તાતા. જો ભીહું દોવાઈ ગયું ને વાહિંદાઈ ન ખાઈ ગયા. ફર્યું વારવાનું બાકી હે. આજ ફર્યું રહ્યું સેલે માયાની વીસમાં તૈયાર કરતી. એમાં ઉઠાડવામાં એવું થાય કે ઉઠાડે જો ભાગે આવીએ ને તો પાછી હુએ જઈતી. ઉઠે ન જઈને ત્યાં સુધી માથે ઊભું પડે. ફેર ઘરમાંથી ઉઠે ને ઓહરીમાં સેટી પડી ના ઘડીક વાર લોટે, પછી વાર કોગરો કરે, પછી સાદૂધ પીએ ને પછી પીસી કરે ને પછી તૈયાર થાય. જો એને હાબદી કરે ને મોકલે લીધી ને ફરી વારે નાખા. ફરી એમાં ત્યાં ધૂળતા નથી ઉઠતી કારણ કે કાલે હે ને ભીંજવે નાખ્યું કારણ કે ઘર ધોયા ને એમાં ફરી બધું ઓટોમેટિક ભીંજાઈ ગયું. સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજાડે, મનની મનોકામના પૂરણ કરે. જો કામ કરે ઠામ મુહકવા મોડા વ્યારા કર્યા હતા ને પછી આખો દી હે ને આપણી તો ગાડી લેટ ઉતી પછી વ્યારા કરે લીધા ને તો પછી આપણી ઓલાઈ રહ્યા હતા પછી ટામ મૂકી દીધા હતી. મૂકી દીધી. હા આગળ 2 જણીઓને કાં વાર લાખી ને ફટાકે ઉકાઈ જાય. હા ના તો જાજા હે એક હાથ મારવા લાગા ને રમીલા વાળે ફર્યું વરાઈ ગયું. ઢગલા નાખવાના રહ્યા ને અમે 20માં હીરાવા બેઠા હતા. ઢોરને પાણી મારફું કરી દીધા ને મેં હે ને નિરેણ કરી દીધી ને રૂંઢા હાટું પૂરા ભરીને મૂકવા જાઉં તો ઉહાણાયું કે થોડોક વિડીયો તો બનાવલા. મારે ફૂઈ જાંબુ ખાય છે. જાંબુ બહુ ભાવે. તમે 2 માં દીકરાને તમારા દીકરો દીમાં 2 કુમરા મારે જાંબુડા વરવાંગડાને લાગી ગયું જોતો એટલે ઢીકલો કરી નાખ્યો. ઓહો હા જતા કેટલા ખેરે નાખ્યા કાયમ એટલા ન હોય. આ તો ઘણા છે જતા એ વેઠા ખાઈ રે ગા ને ચાર વરવાંગડા ખાતર હેઠા ખાઈ રે ગલ હે ને ખાજો માં દીકરો. પણ એક તો પાણી ના પલપાતા છે હા વધી ક્યાં હાથ અડે તો પડે જાય તો એ સાસુ મારે એટલી રેડી. જો હે ને આજ કાલે સુરેશ નતો આવ્યો, આજ આવ્યો હતી. અમારા ફૂઈના રૂમમાં જે થોડુંક કામ બાકી છે ને કલર કામ બાકી હે, બીજું કઈ બાકી ને ધોવાય તો ફોડાય તા કાલે બધું ગયું એવી કલર કામ કરે ને. અમારે આજે બીજા મકાન હે ને એ મકાન 8-9 વર્ષ થયા કે 10 વર્ષ થયા હોય કે વધારે થયા હોય એ પણ એમાં હે ને કોકો કડપલી ઉખીડે. એ જે કડપલી આથી આખી એની ઉખેડે નાખી હાંભી જા પટ્ટો દેખાય તમને એમાં સિરોડી મારી કડપલી મેં જો આલો આમ ભરેલી હતી ને એ વંજવારી કાઢવાની રહ્યું. અને સુરેશ કેટલેક પીગો હોય મારા પીના રૂમમાં આ જાન થાય તો તે પતે જાય લગભગ. ફ્લોરિંગ પાથરી દીધું કે હેઠા ધબકા ન પડે. હાન થાય તો થઈ જાય કાં ભાઈ? રેડી? મારી ભૂઈની નીંદર ને તાવતી
રામ રામ ને સીતારામ. ભાગેગા 10:30 અને હું ને માયા હે ને ઓલું હાલે ટ્રેક્ટર મલસર નવીન હે કે ઈ જોઈએ. કાંઈ જમકું અમારે હે ને માયા ભાઈને ભાગે આવી. આ શનિવાર હતો ને વહેલી રજા પડે ગઈ. હા હમણાં હે ને સવારનું ટાણું છે. હા હે કાંઈ નહીં. હા તડકો પડે એટલે આમાં હે ને એક ઉથલ મારી આવું થાય કટિંગ ઉપર ઉપર થઈ જાય. હું રોટાવેટર જેવું છે તો થોડુંક કટિંગ વધારે કરે. આવું કરી નાખે કટિંગ. હા આમાં વયસમાં પારી હોય છે ને કાંક રેગ હોય પાછું મારવું જોઈએ. ક્યારા હે જરાક નાના આખું હમાતું ને અંદર. યા ભાઈ આપે જાંબુ આવ્યા. ડાયરી ઘરે ગઈ જાંબુ. આ બે હે ને આંબા આવ્યા. બે વેરાયટી હાલો મુલાકાત કરી આપણે. આ હે ને બે આંબા હું લઈ હતો કોલમું. આ તો મોટી છે દેખો જબરી 2 વર્ષની છે. ને આ હે ફ્લોરિડાની કેન્ટ. આમાં હે ને જોકે જે નાનો છે આમાં કેરી લેવાય નહીં. ઘણો મોરની ખેરાઈ નાખ્યો પણ ટેસ્ટિંગ સારું શેકિંગ સારું રાખ્યું હતું. આમાં કેરી થઈ જવા આ કલરફુલ કલર પકડે લીધવાની કલરફુલ વેરાયટી છે. આ મોટી થઈ ગઈ. ફ્લોરિડાની કેન્ટ વિદેશી છે. આ બધામાં કલર પકડાવવા માંડ્યો. આ હે ને આ બે હારી જ ભાઈ હતા ઓલો ના 2 વર્ષ થયા. આ છોડવો નાનો જ છે હજી. આમાં જો મલકની કેરી મોર ને એવો ખેરે નાખ્યો. બાકી તમે કેરી નાની ઊંચ્યું ને ખેર નાખ્યું. આમાંય 2 શેર રાખ્યું. આ હે ટોમી એટકિન્સ. આ પણ ફ્લોરિડાની વેરાયટી. ઘણા બધા નામ સાંભળ્યું છે. નિયદે સાક્ષી ને જોઈ દે. આમાં એવો કલર આવતો જાય. હજી આવી છે. આ બે વેરાયટીમાં હે ને શેકિંગ કરવા રાખ્યું ને કે આંબા જે નાના છે એટલે આની બહુ કેરી લેવાય નહીં. આમાં હે ને આ જે સ્ટેજ નાની છે આમાં કલર ફૂલ આવે કે એવા આવી છે. ને આ બે વેરાયટી છે ને હું લેવો તો આપણી રતાંગથી મેંદરડા પાસે સંજયભાઈ ત્યાંથી સુમિતબાગ કોઈ જોતી હોય ત્યાં વેરાયટી અવનવી જડે જાય. કોઈની વાવવી હોય ને તો ત્યાંથી લગભગ વેરાયટી હું ત્યાંથી જ લેવો. કેસર આંબા જ લેવો. બીજી ત્યાં જ વધારે જડે અને સારી ખાતરી બંધ દીકીએ ને ઈદ કલમ નીકળે. કોઈ લેવી હોય તો આપણી સુમિતબાગ રતાંગ મેંદરડા પાસે ગીરમાં. આ બે વેરાયટી ને હવે શેકિંગ કરવા હાથે ને કેરી રાખી. અને આ સુગર ફ્રી આવે. ડાયાબિટીસવાળા આ ટોમી એટકિન્સ ખાઈ શકે કેરી. જો વાગ્યા 11:30 થેગા અને અમે ચા પાણી પી લીધા ને યાક રોટલાનું તાણું થેગું. બીમાર કોઈ નીકળે તો હું યાક વગર નાખા ને તમે બનાવે એવો રોટલા. યાક બનાવવાનું છે રીંગણાનું અને હે ને તેલ મૂકી દીધું. ને રીંગણા ઘરના રીંગણા હે 2-3 ઠેકાણા 2 શેર છોડવા હે ને ત્યાંથી કુણા બતાવે ને જો મોરે લીધું. એક આ તાહરી ભરી ને એક આ ભરી ને આ જો તેલ થેગું એમાં હે ને જીરું એડ કરે દા. રીંગણા નાખેલા હાલો જો હે ને મેં રીંગણાનું શેક વઘાર્યું હતું. એ બનેવું મસ્તીનું. તમારે કોઈને ખાવો એ કોરું મોરું ઉપર રસ બહ્યું છે. કાંઈ ઘાસ અડે હું કાં પૂણા રીંગણા ઉતા ને. જો વાગ્યા છે ને 4:30 થેગા અને અમે છે ને મારા ભાઈના રૂમનો બધો સામાન બહાર કાઢ્યો હતો ને કબાટનું તો કાલે લુવાઈ ગયા. પણ આ રિનોવેશન હાલતું હતું
કલર કામ એક બાકી હતું તે પછી આમાં કઈ વસ્તુ બધી મૂકીને અને ઢોલિયા બહાર પડ્યા હતા. ઢોલિયા ઉપર મળી ધોયા અને એક ઢોલિયા પાટી તૂટે ગજવી થઈ ગઈ કાઢ નાખી અને એને ભરવાનો બાકી રાખ્યો અને બીજો ઢોલિયો હાવું બે હમું કરતી હતી. ને જો કલર કામ આગળ જ પૂરું થયું. સુરેશી જો આગળ કલર કામ પૂરું કર્યું ને કંઈક આવો રૂમ થેકો મારા ફૂઈનો મસ્તીનો આખી દિવાલોમાં કર્યો કલર ને ઉપર કર્યો બધામાં કર્યો ને આ બારી ખોલવાના ટાણે ખોલીને તો બધું કૂસો આવીએ તો બધું છોટે જાય કલરમાં. આ ઢોલીઓ ઉખેર નાખ્યો એમાં કલર કામ કરવું. દોસ્ત ગોહ પોઈ નહીં તે મેં મગ્યો કલર હું આવો કલર લેતો આવી છે અને બીજો ઢોલીઓ જોવા ફૂકવા મૂક્યો અને હાહુ હોય બે હમો કરી નાખ્યો ને કેતન ને વિજય ને આવ્યા ઘઉં ભરવા બોલેરો લઈને. અમારે ખેતરમાં હે ને ઓલો ભાઈ આવ્યો બારનો એ કરે તે મેળી સુધી તો થેકું જો વાપી દો હેઠ વાંચી દીધો સુધી હેઠ આ ફૂગે આવ્યો એ બધું ઓલી કોરા થોડુંક એકડી હેઠા પાઈ એરિયાને ઓલી કોરા અમારે જ્યાં હે ને ફૂલ ચાર લેવા હતા એ મેં પહેલી ફેર ફૂલ ઉઘડ્યા મળી કે જેના જેના ઉઘડીએ પણ હતા ઉપર મોટા મોટા ઉઘડ્યા છે સરસ જીવ મળે છે કાયમી સડવાનું હે ઢોરની પણ એક ફેરે જો આ તરબૂચ ખાઈ લઈએ મોરેન એ સેલના 3 રહ્યા કાંટો ચડે તરબૂચમાં કેવો કાંટો ચડે ચડે છે જીવીમાં હોય એટલે પછી કરે ને પછી હા જીવીમાં હું તો મારો કારુક ન હું તો બધાયનો હોય ને ખાવું હોય ને બધાયનો જીવ હોય ખાતા હોય બધાને મીઠું લાગતું હોય એટલે બધાને જીવ હોય. બસ આ તરબૂચ હે અસલ મીઠા રૂપારા કણી વાળા હે તે મોરે નાખા તો ઢોરની પાણી કરી લીધા અને વાહિંદા નાખી દીધા અને જવાયરાજ વાટીને કાલુની વાટેલું હતી ને તે વાટેલું તે ભરે આવ્યું ને એ નાખી દીધું ને ઢોરની દોવા એ મારા મીમાનું તાત મારા ફૂઈ બેઠા હતા રમીલાને મારા ફૂઈ ને મેં બધું ઢોરનું કામ કરી લીધું દોવરાવી એક રમીલા દોવાય ને કાકડી હું દોવાઈ ન જતા મલક દીસે ને અમારે જો આ કામ હે ને ટ્રેક્ટરનું હવારનું હાલતું હતું ને એ રેડી કરે નાખ્યું ચલો ભાઈ એ જાતો એવું લાગે બાકી હોય થોડું પણ એવી જાય હોય ચા હું કરી નાખ્યું ફૂલ ફટાક જેવું ખેતર કટકી કરે નાખી જો એવડી કરી હા એવામાં પાણી ફુવારા મૂકે ને પછી ખેડ્યું ને એટલે હળે જાય